જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આ બળિયાદેવનું મંદિર અહીંયા વડોદરાથી આશરે 23 કિલોમીટર દૂર છે અને અહીંયા આજુબાજુના અને દૂર દૂરથી લોકો અહીંયા માનતા રાખે છે અને આ મંદિરનું બહુ મહત્ત્વ છે. બળિયાદેવ મહારાજ ભીમ અને હિડમ્બાનો આ છોકરો હતો. બળિયાદેવ મહારાજ એ અમર હતા, એટલે આજે પણ કળિયુગમાં બળિયાદેવનું બહુ મહત્ત્વ છે. એ અમર છે એટલે આપણા બધાના દુઃખ દૂર કરે છે એવું માનવામાં આવે છે. એટલે જે કોઈ પણ બાળકને કોઈ પણ બળિયાદેવ નીકળ્યા હોય, કોઈ પણ અંગનું કોઈ પણ થયું હોય તો આ બળિયાદેવની માનતાથી બધું સારું થઈ જાય છે અને બળિયાદેવ મહારાજ બધાની મનોકામના પૂરી કરે છે. એટલે અમે પણ આજે બરોડાથી અહીંયા 23 કિલોમીટર દૂર પોર ગામ છે. પહેલાં નાનું ગામ હતું, આજે એનો બહુ વિકાસ થઈ ગયો છે. અહીંયા ચૈત્ર મહિનામાં તો આખો ચૈત્ર મહિનો અહીંયા બહુ જ ગીર્દી હોય છે અને મેળાઓ ભરાય છે. આ નીચે પણ અહીંયા મેળો હોય છે અને રવિવાર હોય ત્યાં તો ખાસ એટલી બધી ગીર્દી હોય છે તો પગ મૂકવાની પણ જગ્યા હોય ને, એટલી બધી બહુ જ ગીર્દી હોય છે. અને અહીંયા બધા ટાળું ખાય છે એવી માનતા રાખવામાં આવે છે. અહીંયા બધા શ્રીફળ અહીંયા રમતું પણ મૂકવામાં આવે છે અને અહીંયા અખંડ જ્યોત કેટલા વર્ષોથી છે. અહીંયા મહારાજની અખંડ જ્યોત જે આજ સુધી ઓલવાઈ છે. અખંડ જ્યોત છે આ, કેટલા વર્ષોથી છે આ. અને આનું બહુ જ સત છે અહીંયા બળિયાદેવ મહારાજનું. મેં પણ આજે માનતા રાખેલી એટલે હું પણ આજે પૂરી કરવા જ આવી છું. અહીંયા બધા રમતા નારિયેલ મૂકે છે. કોઈનું બાળકને બોલતું ના હોય, કોઈ બાળકને ગમે તે બળિયા બાપજી પધાર્યા હોય, કોઈ પણ પગે ચાલતું ના હોય, બધાની બાધા અહીંયા રાખવામાં આવે છે. કોઈને પગની તકલીફ હોય તો અહીંયા એ લોકો ઘોડો ચડાવે છે. બધું અલગ અલગ બાધાઓ અહીંયા. કોઈ ગ્વાર પણ એ જોખે, મીઠા એ જોખે અને આ બળિયા બાપજીના દર્શન છે, કરી લો. આ બળિયાદેવનું મંદિર છે. આજે વર્ષોથી પહેલાં એકદમ નાનું હતું, હવે બહુ મોટું કરવામાં આવ્યું છે. નાનું હતું ત્યારે પણ હું આવેલી છું અહીંયા અને અત્યારે બહુ પ્રગતિ થઈ ગઈ અને મંદિરમાં આજે મંગળવાર છે એટલે ગીર્દી ઓછી છે. જો રવિવારે હોય તો બહુ જ ગીર્દી હોય છે. એમનું મંદિર છે અને ઉપર ખુલ્લું રાખવામાં આવ્યું છે. આનું કંઈક બહુ મહત્વ છે આ ઉપર ઘુમ્મટનું. એનો એક ઇતિહાસ છે કે આ બળિયા બાપજી અહીંયા અમર થઈ ગયા છે અને આ ઢાઢર નદીને કિનારે એમની સ્થાપના કરવામાં આવી છે. એટલે બળિયાદેવનું બહુ સત છે. અમે પણ આની માનતા માને એટલે અમે પણ અહીંયા બધા ફેમિલી સાથે આવ્યા છીએ. આ બળિયાદેવના દર્શન છે. અહીંયા શ્રીફળ બહાર વધારવામાં આવે છે કારણ કે અંદર શ્રીફળ વધારવા દેતા નથી. આ એમનું શિખર છે ઉપર. બળિયાદેવના પાછળની સાઈડ છે. અહીંયા બધા ઠંડુ ખાવા દૂર દૂરથી લોકો આવે છે અને અહીંયા પાછળ એટલી સરસ સુવિધા રાખી છે. બધી જ લોકો શાંતિથી અહીંયા જમી અને પોતાની બાધા પૂરી કરે છે. પાછળ ખુલ્લી જગ્યા બહુ છે અને એની નીચેની જગ્યાએ જ્યાં મેળો ભરાય છે નીચેની સાઈડે, અને ઉપરની સાઈડે બધા જમે છે. અહીંયા એકદમ સુવિધા બધી કમ્પ્લીટ છે. અમે અહીંયા ઠંડુ ખાવા જ આવ્યા છીએ તો અમે અહીંયા ઠંડુ ખાવા જ બેઠા છીએ. અમારે બાધા હતી હવે ઠંડુ ખાવાની. ચૈત્ર મહિનામાં ઠંડુ ખાવાની બહુ સરસ એવું કહે છે કે ચૈત્ર મહિનામાં ઠંડુ ખાવ તો સારું. તો મિત્ર જોઈ લીધું આ અમારો વ્લોગ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.